સર્વસામાન્ય પ્રતિક્રમણ આવશ્યક. પ્રતિક્રમણના બે પ્રકાર છે. પહેલું નિશ્ચય અને બીજું વ્યવહાર. નિશ્ચય પ્રતિક્રમણની વ્યાખ્યા. પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભાશુભ કર્મ, તેનાથી જે આત્મા પોતાને નિવૃત્ત આવે છે, એટલે કે પાછો વાળે છે, તે આત્મા પ્રતિક્રમણ છે. વ્યવહાર પ્રતિક્રમણની વ્યાખ્યા. પોતાના શુભાશુભ કર્મનો આત્મનિંદાપૂર્વક ત્યાગ કરવાનો ભાવ. આત્માના એવા વિશુદ્ધ પરિણામ કે જેમાં અશુભ પરિણામોની નિવૃત્તિ થાય. પ્રતિક્રમણના નીચે પ્રમાણે 6 વિભાગ છે. પહેલું સામાયિક, બીજું તીર્થંકર ભગવાનની સ્તુતિ, ત્રીજું વંદન, ચોથું પ્રતિક્રમણ, પાંચમું કાયોત્સર્ગ, છઠ્ઠું પ્રત્યાખ્યાન. આપણે આંગણે બિરાજમાન સિમંદર પ્રભુની આજ્ઞા લઈને હવે આપણે પ્રતિક્રમણ શરૂ કરીએ છીએ. પાઠ પહેલો, મંગલાચરણ નમસ્કાર મંત્ર. હણમો અરિહંતાણમ, હણમો સિદ્ધાણમ, હણમો આયરિયાણમ, હણમો ઓવજ્જાયાણમ, હણમો લોયે સૌવ સાવણમ. શ્રી અરિહંતોને નમસ્કાર હો, સિદ્ધોને નમસ્કાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયોને નમસ્કાર હો અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર. અરિહંત સિદ્ધ આચાર્યને ઉપાધ્યાય મુનિરાજ, પંચપદ વ્યવહારથી નિશ્ચય આત્મામાં. પાઠ બીજો, વંદના. પંચ પરમેષ્ઠીને 2 હાથ જોડી આવર્તનથી 3 વખત પ્રદક્ષિણા કરી હું સ્તુતિ કરું છું, નમસ્કાર કરું છું, વિનયથી સત્કાર કરું છું, વિવેકપૂર્વક સન્માન કરું છું. હે પૂજ્ય, આપ કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, જ્ઞાનરૂપ છો, તેથી આપની પરિપાસના સેવા કરું છું. પાઠ ત્રીજો. આત્માના કેવા ભાવને શ્રી ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય છે. જે સમતામાં લીન થઈ કરે અધિક અભ્યાસ, અખિલ કર્મ તે ક્ષય કરી પામે શિવ પુરવાસ. સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતાધાર, તે સામાયિક જીન કહે પ્રગટ કરે ભવપાર. રાગ દ્વેષ બે ત્યાગીને ધારે સમતા ભાવ, સામાયિક ચારિત્ર તે કહે જીનવર મુનિરા. જે સર્વ સાવધ્ય ક્રિયાથી વિરક્ત થઈ 3 ગુપ્તિઓને ધારીને પોતાની ઇન્દ્રિયોને ગોપ્ય છે, તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે, એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે. જે સર્વ ત્રસ અને સ્થાવર પ્રાણીઓમાં સમતાભાવ રાખે છે, તેને જ સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે, એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે. સંયમ પાળતા, નિયમ કરતા તથા તપ ધરતા એક આત્મા જ જેને સમીપ વર્તે છે, તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે, એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે. જેને રાગદ્વેષ વિકાર પેદા થતો નથી, તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે, એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે. જે નિત્ય આર્ત્ર અને રૌદ્ર ધ્યાનોને ટાળે છે, તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે, એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે. જે કોઈ નિત્ય પુણ્ય અને પાપ ભાવોને ત્યાગે છે, તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે,
એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે. જે હાસ્ય, શોક, રતિ, અરતિ, જુગુપ્સા, ભય, 3 પ્રકારના વેદ એમ સર્વે નો કષાયોને નિત્ય દૂર રાખે છે તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે. જે કોઈ નિત્ય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને ધ્યાવે છે તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે. પાઠ ચોથો. હવે તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિનું સ્વરૂપ કહેવામાં આવે છે. જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને, જે નિશ્ચયનીમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે. જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્ય ભાવોથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જીતમોહ કહે છે. જેણે મોહને જીત્યો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તે સાધુને ક્ષીણમોહ એવા નામથી કહે છે. પાઠ પાંચમો. આત્માનું સ્વરૂપ જાણવા આત્માના 6 પદનો પાઠ કાયોત્સર્ગ એટલે કે કૌશિક રૂપે કહેવામાં આવે છે. રમો અરિહંતાણમ, રમો સિદ્ધાણમ, રમો આયર્યાણમ, રમો ઉવજ્જાયણમ, રમો લોય સૌવ સાહુણમ. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ આત્મા નિત્ય છે. ઘટપટાદિ પદાર્થો અમુક કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે. કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. ત્રીજું પદ આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત અર્થાત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે. ઉપચારથી ઘર નગર આદિનો કર્તા છે. ચોથું પદ આત્મા ભોગતા છે. જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાવાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિ સ્પર્શથી તે અગ્નિ સ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. તે ક્રિયાનો
આત્મા કરતા હોવાથી ભોગતા છે. 5મું પદ મોક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. 6મું પદ તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. રમો અરિહંતાણમ, રમો સિદ્ધાણમ, રમો આયર્યાણમ, રમો ઉવજ્જાયણમ, રમો લોહી સૌવ સાહુણમ. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યા એવા આ 6 પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવવા યોગ્ય છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ 6 પદ અત્યંત સંદેહ રહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ 6 પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવ રૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે. જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આદિ, વ્યાધિ, ઉપાધિ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. જે સત્પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેમની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે.
એવા સર્વ સત્પુરુષો તેમના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરીએ સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે. તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે જેણે કંઈ પણ ઈચ્છ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે માટે મારો છે એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેમને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો. જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, એમ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. પાઠ 6. શ્રી સદગુરુ વંદન. ઓહો હો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. આદે હાદી આજથી વર્તો પ્રભુ આધીન. દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. સટ સ્થાનક સમજાવીને બીન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવર એ ઉપકાર અમા. જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખનંદ, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યો બાનની તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન ગણી. પાઠ 7. જીવ અજીવનું સ્વરૂપ.
પહેલું, સંકેતનું સાચું સ્વરૂપ ભગવાને કેવું કહ્યું છે તે હવે કહેવામાં આવે છે, તે સમજીને સાચી શ્રદ્ધા કરવી. પ્રથમ મુખ્ય તત્વો જે જીવ અને અજીવ તેમનું સ્વરૂપ. હે ભવ્ય, જે જીવ દર્શન, જ્ઞાન, ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ, અને જે જીવ ઉદ્ગળ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પરસમય જાણ. વ્યવહાર નહીં અભૂતાર્થ છે અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે એમ ઋષિસ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. ભૂતાર્થ નહીંથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય, પાપ તથા આશરો, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્વ સમ્યક્ત્વ છે. જે નહીં આત્માને બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગો રહિત એવા પાંચ ભાવ રૂપે દેખે છે તેને હે શિષ્ય તું શુદ્ધ નહીં જાણ. જે પુરુષ આત્માને અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત દેખે છે તે સર્વ જીનશાસનને દેખે છે કે જે જીનશાસન બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અભ્યંતર જ્ઞાન ભાવશ્રુતવાળું છે. જેથી પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે, એટલે કે ત્યાગે છે. તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી. દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાનમય છું, સદા અરૂપી છું, કાંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહાર નહીંથી તો જીવના છે માટે સૂત્રમાં કહ્યા છે, પરંતુ નિશ્ચય નહીંના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી. કર્તા કર્મનું સ્વરૂપ. બીજું, જીવ પરનો કર્તા નથી પણ પોતાના ભાવનો કર્તા છે એ બતાવનારું સ્વરૂપ. જીવ કર્મના ગુણને કરતો નથી તેમજ કર્મ જીવના ગુણોને કરતું નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કર્તા કહેવામાં આવે છે, પરંતુ પૂતગળ કર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કરતા નથી. નિશ્ચય નહીંનો એમ મત છે કે આત્મા પોતાને જ કરે છે અને વળી આત્મા પોતાને જ ભોગવે છે એમ હે શિષ્ય તું જાણ. અનાદિથી મોહયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને 3 પરિણામ છે તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરત ભાવ એ 3 જાણવા. અનાદિથી આ 3 પ્રકારના પરિણામ વિકારો હોવાથી આત્માનો ઉપયોગ જો કે શુદ્ધ નહીંથી તે શુદ્ધ, નિરંજન, એક ભાવ છે તો પણ 3 પ્રકારનો થયો થતો તે ઉપયોગ જે વિકારી ભાવને પોતે કરે છે તે ભાવનો તે કરતા થાય છે. આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કરતા થાય છે. તે કરતા થતા ઉદ્ગળ દ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે. જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત પરદ્રવ્યમય થઈ જાય, પરંતુ તન્મય નથી તેથી તે તેમનો કરતા નથી. આત્મા જે શુભ કે અશુભ પોતાના ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કરતા થાય છે, તે ભાવ તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો તે ભાવરૂપ કર્મનો ભોગતા થાય છે. જે વસ્તુ અર્થાત દ્રવ્ય જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી, અર્થાત બદલાઈને અન્યમાં ભળી જતી નથી. અન્ય રૂપે સંક્રમણ નહીં પામી થકી તે વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કરતા થાય છે. જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે. કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય જ હોય છે. અને કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે,
તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડળ વગેરે ભાવો થાય છે અને લોહમય ભાવમાંથી લોહમય કડા વગેરે ભાવો થાય છે, તેમ અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે અને જ્ઞાનીને જ્ઞાનમય ભાવમાંથી સર્વ જ્ઞાનમય ભાવો જ થાય છે. ત્રીજું, પુણ્ય અને પાપનું સ્વરૂપ. અશુભ કર્મ કુશીલ છે એટલે કે ખરાબ છે અને શુભ કર્મ સુશીલ છે એટલે કે સારું છે એમ તમે જાણો છો. તે સુશીલ કેમ હોય કે જે જીવને સંસારમાં પ્રવેશ કરાવે છે. જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમજ અશુભ કરેલું કર્મ જીવને અવિશેષપણે બાંધે છે. પરમાર્થમાં અસ્થિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેના તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞ બાળ તપ અને બાળ વ્રત કહે છે. વ્રત અને નિયમો ધારણ કરતા હોવા છતાં તેમજ શીલ અને તપ કરતા હોવા છતાં જેઓ પરમાર્થથી બાહ્ય છે અર્થાત પરમ પદાર્થ રૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાન સ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધા નથી, તેઓ નિર્વાણને પામતા નથી. જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુને નહીં જાણતા થકા, જો કે પુણ્ય સંસાર ગમનનો હેતુ છે તો પણ અજ્ઞાનથી પુણ્યને મોક્ષનો હેતુ જાણીને ઈચ્છે છે. તે આત્મા સ્વભાવથી સર્વને જાણનારો તથા દેખનારો છે, તો પણ પોતાના કર્મમળથી ખરડાયો વ્યાપ્ત થયો થકો સંસારને પ્રાપ્ત થયેલો તે સર્વ પ્રકારે સર્વને જાણતો નથી. ચોથું, આશ્રવનું સ્વરૂપ. જીવમાં થતા વિકારી ભાવો આશ્રવ છોડવા લાયક છે એ બતાવનારું સ્વરૂપ. મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ એ આશ્રવો સંજ્ઞ અર્થાત ચેતનના વિકાર પણ છે અને અસંજ્ઞ અર્થાત પૂતગલના વિકાર પણ છે. વિવિધ ભેદવાળા સંજ્ઞ આશ્રવો કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંગ આશ્રવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ નિમિત્ત થાય છે અને તેમને પણ અર્થાત અસંગ આશ્રવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં રાગ દ્વેષાદિ ભાવ કરનારો જીવ કારણ નિમિત્ત થાય છે. જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ એ બંનેના તફાવત અને ભેદને જાણતો નથી, ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આશ્રવોમાં પ્રવર્તે છે. ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મનો બંધ સર્વજ્ઞ દેવે કહ્યો છે. જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે છે ત્યારે તેને બંધ થતો નથી. આશ્રવોનું અસુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. આ આશ્રવો જીવની સાથે નિબદ્ધ છે, અધ્રુવ છે, અનિત્ય છે તેમજ અસરણ છે. વળી તેઓ દુઃખરૂપ છે, દુઃખ જ જેમનું ફળ છે એવા છે એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે. પાંચમું, સવરનું સ્વરૂપ. જીવના શુભાશુભ ભાવો કેમ અટકાવવા તે બતાવનારું સ્વરૂપ. ઉપયોગમાં છે, ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી. વળી ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. જેમ સુવર્ણ અગ્નિથી તપ્ત થયું થકું પણ તેના સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ જ્ઞાનીપણાને છોડતો નથી. શુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. આત્માને આત્મા વડે બે પુણ્ય પાપરૂપ શુભાશુભ યોગોથી રોકીને દર્શન જ્ઞાનમાં સ્થિત થયો થકો અને અન્ય વસ્તુની ઈચ્છાથી વિરમ્યો થકો જે આત્મા ઈચ્છા રહિત થવાથી સર્વસંગથી રહિત થયો થકો પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે. કર્મ અને નો કર્મને ધ્યાતો નથી. પોતે ચેતયતા હોવાથી એકત્વને જ ચિંતવે છે, ચેતે છે, અનુભવે છે. તે આત્માને ધ્યાતો
દર્શન જ્ઞાનમય અને અનન્યમય થયો થકો અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે. છઠ્ઠું, નિર્જરાનું સ્વરૂપ. સંવરપૂર્વક જે પૂર્વના વિકારી ભાવોને તથા પૂર્વે બાંધેલા કર્મોને ટાળે છે તેને નિર્જરા કહે છે. તે બતાવનારું સ્વરૂપ. કર્મોના ઉદયનો વિપાક ફળ જીનવરોએ અનેક પ્રકારનો વર્ણવ્યો છે. તે મારા સ્વભાવો નથી, હું તો એક જ્ઞાયક ભાવ છું. રાગ પૂતગલ કર્મ છે, તેનો વિપાકરૂપ ઉદય આ છે. આ મારો ભાવ નથી, હું તો નિશ્ચયથી એક જ્ઞાયક ભાવ છું. આ રીતે સમ્યક દ્રષ્ટિ આત્માને પોતાને જ્ઞાયક સ્વભાવ જાણે છે અને તત્વને અર્થાત યથાર્થ સ્વરૂપને જાણતો થકો કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે. ખરેખર જે જીવને પરમાણુ માત્ર લેશ માત્ર પણ રાગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય તો પણ આત્માને નથી જાણતો. જો પર દ્રવ્ય પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું, કારણ કે હું તો જ્ઞાતા જ છું. તેથી પરદ્રવ્યરૂપ પરિગ્રહ મારો નથી. છેદાઈ જાઓ અથવા ભેદાઈ જાઓ અથવા કોઈ લઈ જાઓ અથવા નષ્ટ થઈ જાઓ અથવા તો ગમે તે રીતે જાઓ તો પણ ખરેખર પરિગ્રહ મારો નથી. અનિચ્છકને અપરિગ્રહી ગયો છે અને જ્ઞાની ધર્મને પુણ્યને ઈચ્છતો નથી, તેથી તે ધર્મનો પરિગ્રહી નથી, ધર્મનો જ્ઞાયક જ છે. અનિચ્છકને અપરિગ્રહી કયો છે અને જ્ઞાની અધર્મને પાપને ઈચ્છતો નથી, તેથી તે અધર્મનો પરિગ્રહી નથી, અધર્મનો જ્ઞાયક જ છે. સમ્યક દ્રષ્ટિ જીવો નિશંક હોય છે, તેથી નિર્ભય હોય છે, અને કારણ કે સપ્તભયથી રહિત હોય છે તેથી નિશંક હોય છે, અડોલ હોય છે. જે ચેતયિતા કર્મબંધ સંબંધી મોહ કરનારા અર્થાત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા મિથ્યાત્વાદી ભાવોરૂપ ચારે પાયાને છેદે છે તે નિશંક સમ્યક દ્રષ્ટિ જાણવું. જે ચેતયિતા કર્મોના ફળો પ્રત્યે તથા સર્વધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી તે નિષ્કાંક્ષ સમ્યક દ્રષ્ટિ જાણવું. જે ચેતયિતા બધાય ધર્મો વસ્તુના સ્વભાવો પ્રત્યે જુગુપ્સા જ્ઞાની કરતો નથી તે નિશ્ચયથી વિચિકિત્સા દોષ રહિત સમ્યક દ્રષ્ટિ જાણવું. જે ચેતયિતા સર્વભાવોમાં અમૂઢ છે, યથાર્થ દ્રષ્ટિવાળો છે તે ખરેખર અમૂઢ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જાણવું. જે ચેતયિતા સિદ્ધની શુદ્ધાત્માની ભક્તિ સહિત છે અને પર વસ્તુના સર્વ ધર્મોને ગોપાવનાર છે અર્થાત રાગાદિ પરભાવમાં જોડાતો નથી તે ઉપગુહનકારી સમ્યક દ્રષ્ટિ જાણવું. જે ચેતયિતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે તે સ્થિતિકરણયુક્ત સ્થિતિકરણ ગુણ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવું. જે ચેતયિતા મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપી ત્રણ સાધનો પ્રત્યે અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ ત્રણ સાધુઓ પ્રત્યે વાત્સલ્ય કરે છે તે વાત્સલ્ય ભાવયુક્ત વત્સલ ભાવ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવું. જે ચેતયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો ચડ્યો થકો મનરૂપી રથ પંથમાં અર્થાત જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં ભ્રમણ કરે છે તે જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યક દ્રષ્ટિ જાણવો. સાતમું, બંધનું સ્વરૂપ. જીવને રાગ દ્વેષથી બંધ થાય છે માટે બંધ છોડવા લાયક છે તે બતાવનારું સ્વરૂપ. જે એમ માને છે કે હું પરજીવોને મારું છું, હણું છું અને પરજીવો મને મારે છે તે મૂઢ મોહી છે, અજ્ઞાની છે અને આનાથી વિપરીત અર્થાત આવું નથી માનતો તે જ્ઞાની છે.
વળી જે નથી મરતો અને નથી દુઃખી થતો તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે. તેથી મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને દુઃખી સુખી કરું છું, તે આ તારી મૂળ બુદ્ધિ જ, મોહ સ્વરૂપ બુદ્ધિ જ શુભાશુભ કર્મને બાંધે છે. જીવોને મારો અથવા ન મારો કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. આ નિશ્ચય નહીં જીવોના બંધનો સંક્ષેપ છે. હે ભાઈ, જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મબંધથી બંધાય છે અને મોક્ષ માર્ગમાં સ્થિત મુકાય છે, તો તું શું કરે છે? તારો તો બાંધવા છોડવાનો અભિપ્રાય વિફળ ગયો. જીવ અધ્યવસાનથી તિર્યંશ, નારક, દેવ અને મનુષ્ય એ સર્વ પર્યાયો તથા અનેક પ્રકારના પુણ્ય અને પાપ એ બધા રૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ અધર્મ, જીવ અજીવ અને લોક અલોક એ બધા રૂપ પોતાને કરે છે. આ પૂર્વે કહેલા તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી, તે મુનિઓ અશુભ કે શુભ કર્મથી લેપાતા નથી. એ રીતે પૂર્વોક્ત રીતે પરાશ્રિત એવો વ્યવહાર નહીં, નિશ્ચય નહીં વડે નિશ્ચિત જાણ. નિશ્ચય નહીંને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. જીનવરોએ કહેલા વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરતા છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ, સમાધિ, ધ્યાન છે. 8મું મોક્ષનું સ્વરૂપ. જીવની સંપૂર્ણ પવિત્રતા બતાવનારું સ્વરૂપ. બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે તે કર્મોથી મુકાય છે. જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી પોતપોતાના નિશ્ચિત લક્ષણોથી છેદાય છે. પ્રજ્ઞારૂપી છીણી વડે છેદવામાં આવતા તેઓ નાનાપણાને પામે છે, અર્થાત જુદા પડી જાય છે. એ રીતે જીવ અને બંધ તેમના નિશ્ચિત સ્વલક્ષણોથી છેદાય છે. ત્યાં બંધને છેદવો અર્થાત છોડવો અને શુદ્ધ આત્માને ગ્રહણ કરવો. જે પુરુષ અપરાધ કરતો નથી તે લોકમાં નિશંક ફરે છે, કારણ કે તેને બંધાવાની ચિંતા કદાપી ઉપજતી નથી. એવી રીતે અપરાધી આત્મા હું અપરાધી છું તેથી હું બંધાઈશ એમ શંકિત હોય છે, અને જો નિરપરાધી આત્મા હોય તો હું નહીં બંધાવ એમ નિશંક હોય છે. જેમ નેત્ર દ્રશ્ય પદાર્થોને કરતું ભોગવતું નથી, દેખે જ છે, તેમ જ્ઞાન અકારક તથા અવેદક છે, અને બંધ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે. જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો વ્યવહારના વચનોને ગ્રહીને પરદ્રવ્ય મારું છે એમ કહે છે, પરંતુ જ્ઞાનીઓ નિશ્ચય વડે જાણે છે કે કોઈ પરમાણુ માત્ર પણ મારું નથી. પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું જ્ઞાનાવર્ણિયાદિ શુભાશુભ કર્મ, તેનાથી જે આત્મા પોતાને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે. ભવિષ્યકાળનું જે શુભ અશુભ કર્મ તે જે ભાવમાં બંધાય છે તે ભાવથી જે આત્મા નિવર્તે છે તે આત્મા પ્રત્યાખ્યાન છે. વર્તમાન કાળે ઉદયમાં આવેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભ અશુભ કર્મ તે દોષને જે આત્મા ચેતે છે, અનુભવે છે, જ્ઞાતા ભાવે જાણી લે છે, અર્થાત તેનું સ્વામિત્વ કરતાપણું છોડે છે, એ આત્મા ખરેખર આલોચના છે. જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે તે આત્મા ખરેખર ચારિત્ર છે. જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી, એવો જ કોઈ તેનો આત્માનો પ્રાયોગિક તેમજ વૈશ્રસિક ગુણ છે. હે ભવ્ય, તું મોક્ષ માર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનો જ ધ્યાન કર, તેને જ ચેત અનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કર, અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર. પાઠ 8મો. મોક્ષ માર્ગમાં બીજું રત્ન સમ્યક જ્ઞાન છે, તેથી હવે તેમાં લાગેલા દોષનું પ્રતિક્રમણ કહેવામાં આવે છે. હે ભગવાન,
મેં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન એ 5 પ્રકારના જ્ઞાનોમાંથી જે કોઈ જ્ઞાનની વિરાધના કરી હોય, અસાધના કરી હોય, તે સંબંધી મારા સર્વે પાપ મિથ્યા થાઓ. પાઠ 9મો 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ. પહેલું, હિંસાનું સ્વરૂપ. આત્માના શુદ્ધ ઉપયોગરૂપ પરિણામોને ગાંઠવાવાળા ભાવ તે સંપૂર્ણ હિંસા છે. અસત્ય વચનના અધિક ભેદો માત્ર શિષ્યને સમજાવવા માટે ઉદાહરણરૂપ કહેલ છે. ખરી રીતે કષાય સહિત યોગોથી જે દ્રવ્ય અને ભાવરૂપ 2 પ્રકારના પ્રાણોને ઘાત કરવો તે પ્રસિદ્ધ રીતે નક્કી થયેલી હિંસા છે. ખરેખર રાગાદી ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે અને તે રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. બીજું, અસત્યનું સ્વરૂપ. પ્રમાદ કષાયમાં જોડાવાથી જે કંઈ પણ અસત કથન કરવામાં આવે તે ખરી રીતે જૂઠું જાણવું જોઈએ. ત્રીજું, ચોરીનું સ્વરૂપ. જે પ્રમાદ કષાયમાં જોડાવાથી દીધા વિના સોનું, વસ્ત્ર વગેરે પરિગ્રહને ગ્રહો તેને ચોરી જાણવી અને તે વધનું કારણ હોવાથી હિંસા છે. ચોથું, અબ્રહ્મચર્યનું સ્વરૂપ. પુરુષ વેદ, સ્ત્રી વેદ કે નપુસક વેદરૂપ રાગમાં જોડાવાથી જેને મૈથુન કહેવામાં આવે છે તે અબ્રહ્મચર્ય છે અને તેમાં સર્વત્ર પ્રાણીઓનો વધ હોવાથી હિંસા થાય છે. પાંચમું, પરિગ્રહનું સ્વરૂપ. જે મૂર્છા છે તેને જ પરિગ્રહ જાણવો અને મોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા મમત્વરૂપ પરિણામ તે મૂર્છા છે. ઉપરના જે 5 અવ્રત છે તેમને ત્યાગ તે વ્રત છે. શ્રાવકોને એક દેશ ત્યાગ હોય છે અને તે અનુવ્રત છે. તેની પ્રતિજ્ઞા શ્રાવકે કરવી. છઠ્ઠું, દિગ્વ્રતનું સ્વરૂપ. સમસ્ત દિશાઓમાં સુપ્રસિદ્ધ ગામ, નદી, પર્વત આદિ જુદા જુદા સ્થાનો સુધીની મર્યાદા કરીને પૂર્વે વગેરે દિશાઓમાં મર્યાદા બહાર ગમન નહીં કરવાની પ્રતિજ્ઞા કરવી. સાતમું, દેશાવકાશિક દેશવ્રતનું સ્વરૂપ. દિગ્વ્રતમાં બાંધેલી મર્યાદામાંથી પણ ગામ, બજાર, જાણીતું મકાન, શેરી વગેરેનું પરિમાણ કરીને મર્યાદાવાળા ક્ષેત્ર બહાર જવાનો મુકરર કરેલો સમય સુધી ત્યાગ કરવો જોઈએ. આઠમું, અનર્થ દંડ ત્યાગ વ્રતનું સ્વરૂપ. શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન, ચોરી આદિનું કોઈ પણ વખતે ચિંતન નહીં કરવું કેમ કે તે માઠા ધ્યાનનું ફળ કેવળ પાપ જ છે. નવમું, સામયિક વ્રતનું સ્વરૂપ. સમસ્ત પદાર્થો પ્રત્યે રાગ દ્વેષનો ત્યાગ કરીને સમભાવને અંગીકાર કરીને આત્મતત્વની સ્થિરતાનું મૂળ કારણ એવું સામયિક વારંવાર કરવું. દસમું, પૌષધ વ્રતનું સ્વરૂપ. સમસ્ત આરંભથી મુક્ત થઈને શરીરાદિકમાં આત્મબુદ્ધિને ત્યાગીને પૌષધના દિવસના આગલા દિવસના બપોરથી ઉપવાસ કરવો અને પૌષધને દિવસે એકાંત સ્થાનમાં રહીને સંપૂર્ણ સાવધ યોગને છોડીને સર્વ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈને 3 ગુપ્તિમાં સ્થિર થઈને ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવો. 11મું, ભોગ ઉપભોગ પરિમાણ વ્રતનું સ્વરૂપ. શ્રાવકને ભોગ ઉપભોગ નિમિત્ત તે હિંસા થાય છે, માટે વસ્તુના સ્વરૂપને જાણીને પોતાની શક્તિ અનુસાર ભોગ ઉપભોગ છોડવા જોઈએ. 12મું, અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ. દાતાના ગુણ ધરાવનાર ગ્રહસ્થે નિર્ગ્રંથ અતિથિ નિર્ગ્રંથ મુનિને પોતાના અને પરના ઉપકારના હેતુએ દેવાલાયક વસ્તુ વિધિપૂર્વક દેવી એ અવશ્ય કર્તવ્ય છે. પાઠ 10મો, સંલેખનાનું સ્વરૂપ. મરણકાળ હું અવશ્ય વિધિપૂર્વક સમાધિ મરણ કરીશ એવા પ્રકારના ભાવનારૂપ પરિણતિ કરીને મરણકાળ પ્રાપ્ત થાય પહેલાં જ એ સંલેખના વ્રત પ્રાપ્ત કરવું જોઈએ. મરણ તો અવશ્ય થવાનું જ હોવાથી કશાયને સમ્યક પ્રકારે પાટલા પાડવાના વેપારમાં પ્રવર્તમાન પુરુષે રાગાદી ભાવોને અસદભાવને લીધે આત્મજ્ઞાત નથી. પાઠ 11મો, મિથ્યાત્વનું સ્વરૂપ. પ્રશ્ન, મિથ્યાત્વ કોને કહે છે? મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી કુદેવમાં દેવ બુદ્ધિ, કુગુરુમાં ગુરુ બુદ્ધિ,
કુશાસ્ત્રમાં શાસ્ત્ર બુદ્ધિ, અતત્વમાં તત્વ બુદ્ધિ, અધર્મ અર્થાત કુધર્મમાં ધર્મ બુદ્ધિ ઇત્યાદિ વિપરીતાભિનિવેશ અભિપ્રાય રૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વના 5 ભેદ છે: એકાંતિક મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, સાંસાયિક મિથ્યાત્વ, અજ્ઞાનિક મિથ્યાત્વ અને વૈનયિક મિથ્યાત્વ. એ 5 ભેદોનું સ્વરૂપ. પદાર્થોનું સ્વરૂપ અનેક ધર્મવાળું હોવા છતાં તેને સર્વત્ર એક જ ધર્મવાળો માનવો તે એકાંતિક મિથ્યાત્વ છે. જેમ કે આત્માને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે. બીજું, દ્રવ્યનું સ્વરૂપ જે પ્રકાર છે તેથી ઊંધી માન્યતા ઊંધી રૂચિને વિપરીત મિથ્યાત્વ કહે છે. જેમ કે શરીરને આત્મા માને, સગ્રંથને નિગ્રંથ માને, કેવળીના સ્વરૂપને વિપરીતપણે માને. ત્રીજું, આત્મા પોતાના કાર્યનો કરતા થતો હશે કે પર વસ્તુના કાર્યનો કરતા થતો હશે એ વગેરે પ્રકારે સંશય રહેવો તેને સાંસાયિક મિથ્યાત્વ કહે છે. ચોથું, જ્યાં હિતાહિતનો વિવેકનો કંઈ પણ સદભાવ ન હોય તેને અજ્ઞાનિક મિથ્યાત્વ કહે છે. જેમ કે પશુવધને અથવા પાપને ધર્મ સમજવો. પાંચમું, સમસ્ત દેવ અને સમસ્ત મતોમાં સમદર્શીપણું સરખાપણું માનવું તેને વૈનયિક મિથ્યાત્વ કહે છે. ઉપર પ્રમાણે મિથ્યાત્વનું સ્વરૂપ જાણીને સર્વ જીવોએ મિથ્યાત્વ છોડવું જોઈએ. પાઠ 12મો. 4 મંગળ. ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પણત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગોત્તમા અર્યંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા સાહુ લોગોત્તમા કેવલી પણત્તો ધમ્મો લોગોત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ અર્યંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પણત્તો ધમ્મો શરણમ પવજ્જામિ. મંગળભૂત પદાર્થ 4 જ છે: અર્યંત, સિદ્ધ, ભગવંતો, સાધુઓ અને કેવલી કથિત ધર્મ. લોકમાં ઉત્તમ પણ 4 જ છે: અર્યંત દેવ, સિદ્ધ ભગવાન, સાધુઓ અને કેવલી પ્રવૃત્ત ધર્મ. તેથી જ હું એ 4 અર્યંત પ્રભુઓ, સિદ્ધ પરમાત્માઓ, સાધુઓ અને કેવલી પ્રવૃત્ત ધર્મનું શરણ અંગીકાર કરું છું. પાઠ 13મો. ક્ષમાપના ખામણા. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત અને કર્મરથથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંત થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હવે હું તમારું અને તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહણ કરું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તોમાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. હે સર્વજ્ઞ ભગવાન, હું તમને વિશે શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પાઠ 14મો. ક્ષમાપના ચાલુ. શ્રી સિમંદર સ્વામી, શ્રી યુગબંધર સ્વામી, શ્રી બાહુ સ્વામી, શ્રી સુબાહુ સ્વામી, શ્રી સંજાતક સ્વામી, શ્રી સ્વયંપ્રભ સ્વામી, શ્રી ઉષ્પાનંદ સ્વામી, શ્રી અનંતવીર્ય સ્વામી, શ્રી સુરપ્રભ સ્વામી, શ્રી વિશાલકીર્તિ સ્વામી, શ્રી વજ્રધર સ્વામી, શ્રી ચંદાનંદ સ્વામી, શ્રી ચંદ્રબાહુ સ્વામી, શ્રી ભુજંગમ સ્વામી, શ્રી ઈશ્વર સ્વામી, શ્રી નેમપ્રભ સ્વામી, શ્રી વિસેન સ્વામી,
શ્રી મહાભદ્ર સ્વામી, શ્રી દેવ્ય સ્વામી અને શ્રી અજીતવીર સ્વામી એ નામના ધારક 5 મેળો સંબંધી વિદેશ ક્ષેત્રમાં 20 તીર્થંકર હાલ બિરાજમાન છે. તેમને મારા નમસ્કાર હો. તેમના પ્રત્યે તથા શ્રી અરિહંત, શ્રી સિદ્ધ ભગવાન, શ્રી આચાર્ય મહારાજ, શ્રી ઉપાધ્યાય મહારાજ તથા નિગ્રંથ મુનિરાજ અને આર્જિકા પ્રત્યે તથા શ્રાવક શ્રાવિકા પ્રત્યે કોઈ પણ જાતના અવિનય, અસાતના, અભક્તિ, અપરાધ કર્યા હોય તો તે ખમાવું છું. 84 લાખ જીવોની મારા જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતા પ્રત્યે અનુમોદ્યો હોય તો તે સર્વ મારું દુષ્કૃત્ય મિથ્યા થાવ. પાઠ 15મો લોગસ સૂત્ર. 24 તીર્થંકરની સ્તુતિ કાર્યસ્વ રૂપે કહેવામાં આવે છે. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવધ્યાયાણમ, નમો લોહી ત્રિકાળવર્તી સૌ સાહુણમ. અર્થ: તીર્થંકરોના સ્તવનની પ્રતિજ્ઞા. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ 3 જગતમાં ધર્મના પ્રકાશકો, ધર્મતીર્થના સ્થાપકો અને રાગદ્વેષ આદિ અંતરંગ શત્રુઓ પર વિજેતાઓ એવા 24 કેવળ જ્ઞાની તીર્થંકરો અને અન્ય તીર્થંકરોનું હું સ્તવન કરીશ, સ્તુતિ કરીશ. સ્તવન: શ્રી ઋષભનાથ, શ્રી અજીતનાથ, શ્રી શંભરનાથ, શ્રી અભિનંદન, શ્રી સુમતિનાથ, શ્રી પદ્મપ્રભ, શ્રી સુપાસનાથ, શ્રી ચંદ્રપ્રભ, શ્રી પુષ્પદંત અથવા શ્રી વિધિનાથ, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંતનાથ, શ્રી વાસુપૂજ્ય, શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લીનાથ, શ્રી મુનિસુરત, શ્રી નમીનાથ, શ્રી અરિષ્ટનમી અને શ્રી પાશનાથ, શ્રી વર્ધમાન સ્વામી, આ 24 જીનેશ્વરોની હું સ્તુતિ કરું છું. ભગવાનને પ્રાર્થના. જેઓની હું સ્તુતિ કરું છું, જેઓ રજમળ રહિત છે, જેઓ જરામરણ બંનેથી મુક્ત છે અને જેઓ તીર્થના પ્રવર્તકો છે, તે 24 જીનેશ્વરો અને સામાન્ય કેવજ્ઞાનીઓ પણ મારા ઉપર પ્રસન્ન થાવ. જેઓનું કીર્તન, વંદન અને પૂજન નરેન્દ્રો અને દેવેન્દ્રો પણ કર્યું છે, જેઓ સંપૂર્ણ લોકમાં ઉત્તમ છે અને જેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે ભગવાનો મને ભાવ આરોગ્ય અર્થાત રાગ દ્વેષ રહિત દશા માટે બુદ્ધિ અને સમાધિના ઉત્તમ વર આપો. જેઓ સર્વ ચંદ્રોથી વિશેષ નિર્મળ છે, સર્વ સૂર્યોથી અધિક પ્રકાશમાન છે અને સ્વયંભૂ રમણ નામક મહાસમુદ્રથી વધારે ગંભીર છે, તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવધ્યાયાણમ, નમો લોહી ત્રિકાળવર્તી સૌ સાહુણમ. પાઠ 16મો પ્રત્યાખ્યાન, જેને ચોવ્યાના પચખાણ લેવા હોય હાથ જોડી. ચવ્યમપી આહારમ અસણમ પાણમ થાયમમ સાયમમ અનથણા ભોગેણમ સત્સાગારેણમ મહતરાગારેણમ સવ સમાહિ વિત્તિયાગારેણમ ઓશિરાયમી. પાઠ 17મો નમોત્થુણમ સ્તુતિ મંગલ અથવા નમસ્કાર કીર્તન. અરિયંત ભગવંતોને મારા નમસ્કારો. જે અરિયંત ભગવાન અર્થાત જ્ઞાનવાન છે, દ્વાદશાંગી ધર્મની આદિ કરનારા છે, તીર્થની સ્થાપના કરનારા છે, અન્યના ઉપદેશ વિના સ્વયં બોધ પ્રાપ્ત થયેલા છે, સર્વ પુરુષોમાં ઉત્તમ છે, પુરુષોમાં સિંહ સમાન નિડર છે, પુરુષોમાં પુંડરીક કમળ સમાન અલિપ્ત છે, પુરુષોમાં પ્રધાન ગંધહસ્તી સમાન શક્તિશાળી છે, લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકના હિતકારક છે, લોકમાં દીવા સમાન પ્રકાશ કરનારા છે, લોકમાં અજ્ઞાન અંધકારનો નાશ કરનારા છે, દુઃખીઓને અભયદાન દેનારા છે, અજ્ઞાનથી અંધ લોકોને જ્ઞાનરૂપ નેત્ર દેનારા છે, માર્ગ ભ્રષ્ટને અર્થાત માર્ગ ભૂલેલાને માર્ગ દેખાડનારા છે, શરણાગતને શરણ દેનારા છે, સંયમરૂપ જીવિતના દાતા છે, સમ્યક્ત્વનું પ્રદાન કરનારા છે, ધર્મહીનને ધર્મદાન કરનારા છે, જિજ્ઞાસુઓને ધર્મનો ઉપદેશ કરનારા છે, ધર્મના નાયક છે, ધર્મના સારથી સંચાલક છે, ધર્મમાં શ્રેષ્ઠ છે તથા ચક્રવર્તી સમાન ચતુરંત છે. અર્થાત જેમ 4 દિશાઓના વિજય કરવાના કારણે ચક્રવર્તી ચતુરંત કહેવાય છે, તેમ અરિયંત પણ 4 ગતિઓનો અંત કરવાને કારણે ચતુરંત કહેવાય છે. ભવ સમુદ્રમાં ડૂબતા જીવોને બેટ સમાન આધારરૂપ છે, કર્મ શત્રુથી બચાવનાર છે,
સન્માર્ગ બતાવનાર હોવાથી શરણરૂપ છે. દુઃખી સંસારી જીવોને આશ્રયદાતા હોવાથી આધારરૂપ છે. સંસારરૂપ ખાડામાં પડતા જીવોને ટેકારૂપ છે. સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરનારા શ્રેષ્ઠ જ્ઞાન દર્શન અર્થાત કેવલ જ્ઞાન કેવલ દર્શનને ધારણ કરનારા છે. 4 ઘાતી કર્મરૂપ આવરણથી મુક્ત છે. સ્વયં રાગદ્વેષને જીતનારા છે અને અન્યોને પણ રાગદ્વેષ જીતાડનારા છે. સ્વયં ભવ સમુદ્રના પારને પહોંચેલા છે અને અન્યોને પણ પાર પહોંચાડનારા છે. સ્વયં જ્ઞાન પ્રાપ્ત થયેલ છે અને અન્યોને પણ જ્ઞાન પ્રાપ્ત કરાવનારા છે. સ્વયં મુક્ત છે અને અન્યોને પણ મુક્તિ પ્રાપ્ત કરાવનારા છે. સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, તેથી ઉપદ્રવ રહિત, અચલ, રોગ રહિત, અનંત, અક્ષય, આકુરતા વ્યાકુરતા રહિત અને પુનરાગમન રહિત એવા મોક્ષ સ્થાનને પામેલા છે. સર્વ પ્રકારના ભયોને જીતનારા જિનેશ્વરોને નમસ્કારો. સ્વાધ્યાય એ પરમ તપ છે. પ્રવીણ પુરુષ જય શ્રી ગણધરદેવ તેમનાથી અવલોકન કરવામાં આવેલા જે બાહ્ય અભ્યંતર 12 પ્રકારના તપ છે તેમાં સ્વાધ્યાય સમાન બીજું તપ કદી થયું નથી, થશે નહીં અને થતું નથી. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરેયાણમ, નમો ઓવજ્જાયાણમ, નમો લોહે સવસાવણમ. વાલા વિધિનાથ શ્રી સિમંદર ભગવાનનો પરમ ઉપકારી કહાન ગુરુદેવનો પ્રસમૂર્તિ ભગવતી માતનો. હવે પૂજ્ય બેનશ્રીની ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ. ચત્તારી લુગતમા અરિહંતા લુગતમા સિદ્ધા લુગતમા સાહુ લુગતમા કેવલી પનત્તો ધમો લુગતમા. ચત્તારી શરણમ પૌજામિ અરિહંતા શરણમ પૌજામિ સિદ્ધા શરણમ પૌજામિ સાહુ શરણમ પૌજામિ કેવલી પનત્તો ધમો શરણમ પૌજામિ. 4 શરણ 4 મંગળ 4 ઉત્તમ કરે જે ભાવસાગરથી તરે તે. સકળ કર્મનો આણે અંત મોક્ષતણા સુખલે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તિ જાય. સંસારમાં શરણ 4 અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃતવ સે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ સો સદાય મનવાંચિત. આત્માના 6 પદ છે એમાં કરતા ભોગતા છે એમાં શું કહેવાનું ભાવ છે? એમાં 6 પદ આવે છે. આત્મા છે, નિત્ય છે, કરતા છે ને ભોગતા છે. કરતા છે ભોગતા છે 6 પદમાં. ભોગતા છે મોક્ષ છે. એમાં કરતા ભોગતા શું? શું કરતા પણ કયું કરતા પણ આત્માનું કરતા પણ 2 રીતે આવી જાય છે કે આત્મા પોતે રાગાદી ભાવનું કરતા પોતે અજ્ઞાન અવસ્થાએ થાય છે અને સ્વભાવથી પોતાના સ્વભાવનું કરતા છે. રાગ અવસ્થામાં પોતે વિભાવ અવસ્થામાં અજ્ઞાન અવસ્થાએ રાગાદીનું કરતા છે. માટે એ રાગ છૂટી શકે છે અને મોક્ષ થાય છે. એમ મોક્ષનો ઉપાય છે. કરતા છે, ભોગતા છે. અજ્ઞાન અવસ્થાએ વિભાવનું કરતા છે, ભોગતા છે અને એમાંથી મુક્તિ થાય છે, મોક્ષ થઈ શકે છે. અને મોક્ષનો ઉપાય પણ છે કે આત્મામાં કઈ છે જ નહીં અને આત્માનો વિભાવ જ થયો નથી અને એ કોઈ જળથી થયો છે ને પોતાને કઈ પુરુષાર્થનું કઈ પોતાના કારણે કઈ છે જ નહીં એવું નથી. પોતે અજ્ઞાન અવસ્થાએ વિભાવનું કરતા છે અને વિભાવનું ભોગતા પણ છે અને એમાંથી છૂટી શકાય છે. અને જ્ઞાન અવસ્થાએ સ્વભાવનું કરતા થાય છે અને સ્વભાવનું કરતા થાય ને જ્ઞાતા થાય તો એ જાતનું મોક્ષનો ઉપાય છે અને મોક્ષ પણ છે એમ કહેવા માંગે છે.
કે આત્મા કંઈ કરતો જ નથી અને વિભાવ ક્યાંય થયો જ નથી, એવું નથી એમ કહેવા માંગે છે. તો પછી કઈ કરવાનું જ રહે નહીં જો કરતા ભોગતા હોય નહીં. પોતે વિભાવ અનાદિથી જે થાય છે એ કઈ જડ નથી કરી દેતો, એ પોતે એમાં જોડાય છે માટે વિભાવ થઈ રહ્યો છે એનું કરતા પોતે છે અને એનાથી છૂટી શકાય છે. જ્ઞાન અવસ્થાએ પોતે સ્વભાવનું કરતા થાય અને જ્ઞાતા થાય તો એ વિભાવ છૂટી જાય છે. એ કેમ કર્મ પછી કેમ છૂટે? તો મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. શાસ્ત્રમાં મુખ્યપણે તો નિશ્ચયને અને વ્યવહારને બે નૈતિક કથન આવે છે. નિશ્ચયનો અર્થ એમ જ છે અને વ્યવહારનો અર્થ એમ નથી. નિમિત્તાદિનું જ્ઞાન કરાવવા માટે આ પ્રમાણે કથન કરવામાં આવ્યું છે. આવું બધું રહસ્ય શાસ્ત્રનું સમજીને તો જ્ઞાની વિના જ્ઞાનીની ઈચ્છાપૂર્વક ન પ્રવર્તે એને શું જ્ઞાન ન થાય? એવું સમજો કેમ છે ને કેમ નથી, વસ્તુનું સ્વરૂપ સમજે એને પણ જ્ઞાનીના આશયથી પ્રવર્તન ન કરે અને ઈચ્છાથી એનો કઈ અર્થ નથી. એમ વર્તવાનું શું પ્રયોજન છે? કારણ કે એ તો પોતે પોતાના ક્ષોભથી નક્કી કરે છે, એ તો નક્કી કરે છે. પણ આની જે મોક્ષને જેને પ્રગટ થયું છે જ્ઞાન, તે શું કહી રહ્યા છે એવી જાતની ભાવના એવા વગર રહેતી જ નથી. પોતે ક્ષયોક્ષમથી નક્કી કરે તો મેં જાણ્યું બરાબર છે. હવે જ્ઞાની શું કીધું કે વિચારવાનું કામ નથી, એવો જો ભાવ આવે તો એ આત્માર્થી જ નથી. મેં નક્કી કર્યું બરાબર છે, હવે જ્ઞાનીએ શું કીધું કે વિચારવાનું કઈ કારણ નથી, એવો જો ભાવ આવે તો એ આગળ વધી શકે જ નહીં. શાસ્ત્રથી નક્કી કરે પણ જ્ઞાની શું કે છે, હું ક્યાંય ભૂલતો તો નથી ને, એવો વિચાર આત્માર્થીને આવ્યા વગર રહેતો નથી. એમ તો સમજે કે હું કઈ ભૂમિકાએ છું અને જ્ઞાની જે આગળ વધેલા કઈ ભૂમિકાએ છે એની બહુમાને આવે નહીં અને પોતાની ઈચ્છાએ વર્તે તો એની ભૂમિકા તૈયાર જ નથી. એનું નિષેધ કરવાનું પ્રયોજન, નિષેધ જ્યાં આવે છે ત્યાં એની પરિણતિમાં ખામી છે, પાત્રતા નથી. પોતે વિચાર કરે શાસ્ત્રનો, નાની શું કે છે ને સાથે મેળવવાનો એનો ભાવ આવે અંદરથી. નાનીનો શું આશય છે એનો ભાવ આવ્યો વગર રહેતો નથી. આચાર્યો પણ લખે છે જીનવરે આમ કીધું છે, જીનવર કથીધું, જીનવરે આમ કીધું છે. આચાર્યો પણ શાસ્ત્રમાં લખે તો ભગવાને આમ કીધું છે. દ્રવ્યગુણ પર્યાયનો આચાર્ય બધું શાસ્ત્ર લખે, વિચાર કરે તો ભગવાને શું કીધું છે એમ એમના પરિણામમાં આવ્યા વગર રહેતું નથી. જે સાધના કરે એને પોતાથી મોટા હોય એને શું કીધું એના વિચાર આવ્યા વગર રહેતા નથી. એનો નિષેધ પરિણામમાં આવે અને પોતાની મતિ કરે. એ શું કામ છે હું બધું સમજું છું એવો અર્થમાં થઈ જાય છે જો નિષેધ કરે તો, કે હું વિચારું બરાબર છે. હવે બીજે જ્ઞાનીઓ જે એનું શું કામ બરાબર સમજ્યું છે એવો વિચાર નિષેધમાં આવ્યો તો એ પાત્રતાની ખામી છે. જેને સાધના કરવી હોય એને પોતાથી મોટા હોય એનો વિચાર ને બહુમાન વગર રહેતું નથી ભીતરમાં, તો એની પાત્રતાની ખામી છે, સ્વચ્છંદ છે. આચાર્યો પણ શાસ્ત્રમાં ભગવાનનું નામ લઈને લખે છે કેટલી એમની શક્તિ છે, કેટલું એમનું જ્ઞાન છે કે મને તો બહુ જ્ઞાન થઈ ગયું ભગવાનનું
ને એ ભગવાને જેમ કીધું એમ હું કહું છું. હવે કઈ ભગવાનનું નામ લખવાની જરૂર નથી. એ કઈ વાત છે એ સાધનાને આવે નહીં. પોતાથી મોટા હોય, હા ક્યાં મને એમ થાય મારાથી મોટા આચાર્યો હોય એ ક્યાં હું ક્યાં, એમ એને વિચાર આવે. તો ભગવાનનો તો શું વાત, ભગવાનનો તો વિચાર આવે, પણ પોતાથી મોટા હોય એ મોટા હોય એનો પણ વિચાર આવે. છેલ્લી એક આશંકા છે, આપણે પૂછી લો કે શાસ્ત્રો તો 6 થી 7 જોડતા મહામુનિઓ લખ્યા છે, જ્ઞાની કોઈ 4થી ગુણસ્થાને હોય તો એનાથી તો એ વિશેષ છે શાસ્ત્રો લખનાર. તો એ શાસ્ત્રોમાંથી કયા પ્રમાણે અર્થ કરે અને જ્ઞાનીને ગૌણ રાખે તો એમાં કોઈ અવિનય ગણાય ખરો? શાસ્ત્રો આચાર્યોએ લખ્યા છે અને 4થા ગુણસ્થાન વાળા છે. એનું એ જાતનું પણ મૂળ પ્રયોજનભૂત જ્ઞાન તો એની પાસે છે. એમ પ્રયોજનભૂત જે જ્ઞાન છે અને પોતે જો માર્ગને પામ્યું નથી અને શાસ્ત્રોથી સમજી રહ્યું છે તો મૂળ માર્ગને જાણવા માટે અને પ્રયોજનભૂત તત્વ જાણવા માટે એને જ્ઞાનીનો આશ્રય આવ્યા વગર રહેતો નથી. પ્રયોજનભૂત તત્વ 4થા ગુણસ્થાન વાળા સ્વાનુભૂતિનો માર્ગ એને જાણ્યો છે, મુક્તિનો પંથ જાણ્યો છે એને, તો એને પોતે પામ્યું નથી તો એને આશ્રય આવ્યા વગર રહેતો નથી. એને શાસ્ત્રનો એટલો આધાર, શાસ્ત્રથી એનું મૂળ પ્રયોજનભૂત તત્વ એ જાણી શકતો નથી અંદરથી. જાણે તો એની બુદ્ધિથી જાણે છે પણ તો એને આશ્રય આવ્યા વગર રહેતો નથી. પોતાની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી પામેલાનો આશ્રય આવ્યા વગર રહેતો નથી. એક અંશ જેને જાણ્યું છે મુક્તિનો પણ એનું બધું ઠેઠ કેવળ જ્ઞાન સુધીનો માર્ગ એનો આવી જાય છે. પછી શાસ્ત્રોના બીજા અર્થ જે ચરણાનું યોગની કર્ણાનું યોગની બધું એમાં ન આવતું હોય પણ મૂળ પ્રયોજનભૂત તત્વ આખી સાધનાનો માર્ગ એ સમ્યક દર્શન જે પામે એમાં આવી જાય છે. ઠેઠ કેવળ જ્ઞાન સુધીનો માર્ગ એમાં આવી જાય છે. કેટલાક વ્યવહારના કથન એ ન આવે પણ પ્રયોજનભૂત માર્ગ એની પાસે આવી ગયો છે. પોતે જાણતો ન હોય તેને આશ્રય આવ્યા વગર રહેતો નથી. પાત્રતા પણ જો એમ હોય તો પાત્રતા પણ નથી. પાત્રતા પણ પોતાથી જે મોટા છે એના માટે જો એને સમજવાનો કે સાંભળવાનો એવો સદભાવ નથી આવતો તો ખરેખર પાત્રતામાંથી પણ જાય છે. એવી જિજ્ઞાસા ને રહેવી જોઈએ. તો પોતાના માટે ક્યાંય દોષ રહી જતો હોય તો થોડો સ્પષ્ટ થાય. પ્રયોજનભૂત તત્વ જાણવા માટે થઈને એની ભાવના રહેવી જ જોઈએ નથી. શાસ્ત્રમાં ભલે બધું આવી જાય છે, શાસ્ત્રમાં આચાર્યો બધું કથન આવી જાય છે તો પણ એ રહસ્ય ખોલનાર સ્વાનુભૂતિ જેને પ્રગટ થઈ છે એની આગળથી જે રહસ્ય મળે એ પોતાને મેળે તો કાઢવું મુશ્કેલ છે. ગુરુદેવ સ્થાનકવાસી હતા તો ત્યારે આ બધા ક્યાં જાણતા હતા સ્વાનુભૂતિ કોને કહેવાય. બધી હિન્દીમાં ને બધે ઠેકાણે બધું થોડું અંદર સ્વાનુભૂતિ થાય ને એ ક્યાં સમજતા હતા. બધું સમસ્યાને છોડી દેતા હતા. કોઈ બહારમાં જ બધો ધર્મ માનેલો હતો. આ ક્રિયામાંથી આમાંથી ધર્મ થાય, અંદર સ્વાનુભૂતિ થાય અને ચિદાનંદ સહજ ચિદાનંદ આત્મા બધો કંટાળો આવતો હતો. બધા હિન્દીમાં પણ આ સ્થાનકવાસી દેરામાં તો કઈ હતું નહીં. ગુરુદેવે કીધું કે અંદર સ્વાનુભૂતિ થાય છે અને અંદર માર્ગ છે. એ માર્ગ બધો એમને પ્રકાશ કર્યો અંદર સ્વાનુભૂતિ. એ શાસ્ત્રો તો બધા હતા, કોઈ સમજતું નતું. શાસ્ત્રો તો ક્ષોર સન્માન ઘણા હતા ને બધા શાસ્ત્રો બધા કંઠાગ્રી કરી ગયા હતા.
તો એ અંદરથી રહસ્ય તો ગુરુદેવે ખોલ્યા. નિશ્ચય વ્યવહારની સંધિ તો એમને કરી. નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં બધા એના પાઠ બોલતા હતા. નિશ્ચય આને કહેવાય, વ્યવહાર આને કહેવાય, સાતમય આને કહેવાય. એ બધું ગોખી જતા હતા, ભણી જતા હતા. એનો નિશ્ચય કોને કહેવાય? દ્રવ્યને આશ્રય. એનો અર્થ ભાવાર્થ બધો ગુરુદેવે ખુલ્લો કર્યો છે. બધા ગોખી જતા હતા. રુજુ સૂત્રાને કહેવાય, નિગમને આને કહેવાય, નિશ્ચય બધું ઘડીને પાણીનું દ્રષ્ટાંત આવે એ બધું ગોખી જતા. એનો અધ્યાત્મ અર્થ બધો ગુરુદેવે ખુલ્લો કર્યો. કોઈ સહાનુભૂતિ આત્મા વિકલ્પ છૂટીને પેલી પાર બિરાજે છે, કોઈ નિર્વિકલ્પ દશા સહાનુભૂતિ પ્રગટ થાય છે. એ જાતની મહિમા કોઈને હતી નહીં, બધું એમને હતું. બધો માર્ગ આખો પ્રકાશ કર્યો. કોઈ જાણતું નહીં. શાસ્ત્રો તો બધા હતા, બધા ધવલ કંઠાગ્રી કર્યા ને આ તત્વ સૂત્ર કર્યા ને બધું બધી સંસ્કૃત ટીકાઓ મોઢે હતી કેટલાકને. તો શું કઈ અંદરથી રહસ્ય એ અંદરથી આવ્યા વગર ક્યાંથી થાય? તો મહાન ગુરુદેવનો અને વર્તમાનમાં આપનો મહાન ઉપકાર છે કે આ રીતે અર્થ અમે સમજી શકીએ છીએ, કંઈક ભાવ પકડાય છે, બધો ઉપકાર જ્ઞાનનો વર્ત છે. એમને ભાવ ભરીને જે એમની શૈલી આવે એને ભાવને આમ આશ્ચર્યથી આવે તો બીજાને અસર થાય. ઓલું બોલવા માત્ર પાઠ માત્ર બોલે શાસ્ત્ર નથી, એમ શબ્દ બોલી જાય, આત્માને સહજ ચિદાનંદ પાઠ બોલી જાય, એ કઈ અસર ન કરે. એ તો પાઠ પૂરતો પાઠ રહી જાય. તો આ તો અંદરથી જે આમ બે માણસ બોલી ઉઠે એવી રીતે જે ગુરુદેવની વાણી હતી તે અસર કરી જાય અંતરમાંથી. એમનું જોર, નિષ્ણાંતતા અને અપૂર્વતા લાગે એનાથી બીજાને અસર થાય. એની વાણીથી એવી રીતે અસર થાય. આ કઈ ઓલું તો પાઠ તો પણ બોલી જાય, એમને શાસ્ત્રો તો બધા હતા. હવે ગુરુદેવને એટલી વાણી સાંભળી, બધાને કાને પડી, એટલે બધા અર્થ કરવા શીખ્યા છે. અને આનો આમ અર્થ થાય, આનો આમ અર્થ થાય. એ શાસ્ત્રોમાં બધાની બુદ્ધિ ખૂંચે છે, ગુરુદેવને પ્રતાપથી ખૂંચે છે. શાસ્ત્રોમાં બુદ્ધિ ક્યાં ખૂંચતી હતી કોઈને? તો ગુરુદેવે આટલું સ્પષ્ટ કર્યું એટલે બધા હવે દ્રવ્યને કહેવાય, પર્યાયને કહેવાય, નિશ્ચયને કહેવાય, વ્યવહારને. આને વ્યવહારમાં જોડાયું, અને નિશ્ચયમાં જોડાયું, અને આમ આવ્યું. એ બધું એવું કરવા શીખ્યા છે. એ ગુરુદેવની પ્રતાપ. એની તો કોઈ શાસ્ત્રને ઉકેલી શકતા નહોતા. બહારના અર્થો કરતા હતા. નિમિત્ત આવ્યું તો નિમિત્ત કઈ જોયું ને, આ તો કઈ જોયું ને, એટલે ક્રિયા જરાક તો જોયું ને. ક્યાંક ક્યાંક પેડા રહેતા હતા જરાક જરાક. ગુરુદેવ જોરથી વાણી બધાના આગ્રહો છૂટી ગયા. હવે બધા અર્થો કરવા છે. કઈ ગુરુદેવની પ્રતાપે કે જે શાસ્ત્રોમાંથી અર્થ ગુરુદેવને પ્રતાપે કરવા શીખ્યા છે. શાસ્ત્રોના અર્થ તો ગોખવા જેવા અર્થ કરતા હતા બધા, ગોખતા હોય એની જેમ. સંસાર